માંડલીય ઋષિ હતા ને, માંડલીય ઋષિ એ ભગવાનનું તપસ્યા કરતા, ભજન કરતા, અને આજીવન પોતાનું જીવન એવું બચપનથી કોઈ પાપ નહીં કરેલો, કોઈ કર્મ નહીં કરેલો, કોઈ ગુનો નહીં કરેલો. એમાં એક નગરમાં પોતે જાય છે, ધર્મશાળા સારી જોઈ, એકાંત જોયું, પોતે ત્યાં નિવાસ સ્થાન કરે છે અને રાત્રિના સુતા છે. એમાં એ નગરમાં ચોરી થઈ, ચોર લોકો રાજમાં ચોરી કરી અને છેલ્લા સાધુને આમ ઉઘાડા જોયા ને, પોતે એમને હુતાતા ઓઢા વિનાના. પેલા ચોરને દયા આવી, હું ઓ સાધુ એમને ઉઘાડા હુતા. ઓલી કાંબળી ખંભે હતી ને, રાજની કાંબળી હતી, માથું ઓઢાડી દીધું. ચોર વહી ગયા. સવારે ઢંઢેરો પીટાણો, રાજમાં ચોરી થઈ, રાજમાં ચોરી થઈ. જાય જોઈ તો બાપુ થાબળી ઓઢીને હોટ હોતેલા. માંડલીય ઋષિઓ એવા યોગ પુરુષ, એવા મહાપુરુષ, એને સીમા નહીં કોઈ. ઓલા સિપાહીઓ આવીને કે આ અહીંયા ચોર હોતા, આ હોતા, આ સાહેલ આપણા બાપુની છે, બાપુ ખંભે રાખતા ઈ છે. ઉપાડ્યા બાપુને સીધા, માંડલીય ઋષિ સીધા ઉપાડ્યા રાજમાં. બાપુ ચોર મળી ગયો, ચોર મળી ગયો. તો માંડલીય ઋષિને ખબર નહીં, સાહેલી તો કોક ઓઢાડીને વહી ગયેલું એને તો એની માથે વાતું હાલવા માંડીને સજાનું નક્કી થયું. તો રાજાએ પરબારો જૈણા વિનાનો હુકમ કરી દીધો કે હાથ કાપી નાખો, ના એને ફાંસીનો હુકમ આપો. રાજાએ સીધો હુકમ કરી દીધો કે રાજનો ગુનેગાર છે, ફાંસી આપી દો. સાધુ ઉઠીને ચોરી કરે છે અને માંડલીય ઋષિને માસડે ચડાવ્યા. વાલા માસડે ચોટુભાઈ ચડાવ્યા ને તો પેલી ફાંસી દીધી તૂટી ગઈ. તો રાજાએ વિચાર કર્યો ફાંસી તૂટી તો પ્રધાનો પાસે બીજા ઉભા કીધું બાપુ બહુ જૂની થઈ ગઈ હતી, વરહોથી હતી, આ તો તૂટી જાય ને, હવે ચડાવો નવી ફાંસી ચડાવી અને પાછી ફાંસી દીધી, પાછી તૂટી. તો એ રાજા સમજી આ તો મારી ભૂલ થાય. સીધા માંડલીયના પગમાં પીડ્યા. કાના મુખમાંથી કઈ શબ્દો નીકળી જાય ને મારા રાજનો ધનોત પુનોત નીકળી જાય, એની મોરીના પગ પકડી લઉં. પગ પકડ્યા ને કીધું પ્રભુ મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. તો આમ હાથ કર્યો, તને કઈ નથી કહેવાનું, પણ મારે યમરાજ પાસે જવું છે. તને કઈ નથી કહેવાનું, પણ આ ફાંસી મને દીધી કે નહીં, હવે યમરાજ છે ને હું સૌ. સીધા હાડે રાત આવ્યા વૈકુંઠમાં, સીધા ઇન્દ્રપુર સ્વર્ગપુરીમાં આવ્યા. સ્વર્ગમાં આવી અને સીધા યમરાજનો જ્યાં સિંહાસન તો ત્યાં ગયા. ચિત્રગુપ્તને કીધું મારો ચોપડો ખોલો, મારા ગુના બતાવો, મને ફાંસી શું કામ આપી. ચોપડા ખોલ્યા ને તો વિધાતા અને ચિત્રગુપ્ત ને યમરાજા ચોપડો ખોલ્યો તો ચોપડા શું લખેલો હતો ખબર? બચપનમાં માંડલીય ઋષિ એક ટીટડું હતું, નાનું એવું પતંગિયું, એને હોયથી વિંધેલું, એને બચપનમાં હોયથી વિંધેલું. હવે એની સજા એને દેવાની હતી, સપનામાં ફાંસી દેવાની હતી. એમાં હકીકત બની ગયું. તો એમાં લખેલું છે કે માંડલીય ઋષિને બચપનમાં એક ગુનો કરેલો, ટીડડું વિંધેલું એને સોયથી, એટલે એને સપનામાં ફાંસી દેવાની, એને બીવડાવી દેવાના. આ તો હકીકતની ફાંસી થઈ ગઈ. યમરાજને કે કેમ ફાંસી મળી? અને શ્રાપ આપ્યો. વાલાઓ યમરાજને શ્રાપ આપ્યો, તમે મૃત્યુલોકમાં જાઓ, બે અવતાર ધારણ કરો, એક નહીં બે. અને આવ્યા મૃત્યુલોકમાં. વાલાઓ એક ધર્મરાજા યુધિષ્ઠિર, ઈ પણ એનો અવતાર, અને એક વિદુર ભગત. સભામાં વિદુર ભગત વાત કરે છે. જે ધીંગાણાની વાત આવી ને, બાંધવાની વાત આવી ને કૌરવ પાંડવની, એ વિદુરનો ભાગ હતો. એમાં વિદુર ભાઈ હતા, એમના પાંડવના ભાઈ હતા. વિદુરનો ભાગ આવ્યો ને તો રાજહાટુ લડાઈ હતી. વિદુર ભગતે કીધું કે ભાઈ તમારે બાંધો બાંધો, આ રાજહાટુ તમારે જે કરવું એ કરો. મારી એક અવડે ટીડડું વીંધું હતું ને એમાં મારથી ખોટી સજા થઈ ગઈ ને માંડલીયને, એમાં મારા બે અવતાર ભોગવવા પડે છે. હવે મારે કેટલું આમાં જોઈએ તો કેટલું ગુનો થાય, કે કેટલાક અવતાર મારે ભોગવવા પડે. મારે કાંઈ નથી, હું તો જાત્રામાં જાઉં છું, તમે બાંધો તમ તારે. ઈ માંડલીય એ ગુનો થયો ને ખોટી સજા દેવાઈ ગઈ, એમાં બે અવતાર ભોગવવા પડ્યા. માંડલીય ઋષિના જ બે અવતાર, યમરાજના જ બે અવતાર હતા, ધર્મરાજા યુધિષ્ઠિર અને વિદુર ભગત. ખાલી એટલી ભૂલ કરી કે એમાં ખાલી સમજે ફેર થયું, અહીં લગી આવું ઉપડ્યું ને આ બધું તમારું આ બધું થાય છે કે કાકાને મૂકવાનું નથી, ભાઈઓને મૂકવાનું નથી, બાપાને મૂકવાનું નથી, ગુરુને મૂકવાનું નથી. આમાં કેટલો ગુનો થાય છે. મારે કાંઈ રાજને જોતું બાટેને જોતું, હું જાત્રામાં જાઉં છું. એમ ધર્મરાજા વિદુર ભગત અને માંડલીય ઋષિનો શ્રાપ. એટલે અહીંયા અવસર મળ્યો છે તો હરિભજન કરી લઈ, સેવા કરી લઈ, સમરણ કરી લઈ, બે નામ લઈ લઈ ભગવાનના. બાકી છેલ્લે વેલા મોડું, વેલા મોડું, વેલા મોડું, કોઈ 5 દી વેલા, કોઈ મોડા. જાવું સત્ય સનાતન છે. એક ડોહીમાં હતા ને, ડોહીમાં પછી થાય ક્યાં બિચારો
80-90 વર્ષે સાણા વીણવા જાય, બોલો, હુંડો લઈને. એકદમ ખરાબ બપોરના સાણા વીણતા હતા ને એમાં હુંડો વધારે અડાઈનો ભરાઈ ગયો, સાણાનો ભરાઈ ગયો, ઊંસો ન થાય. ડોહીને કંટાળો આવ્યો. અરે ભગવાન મારા નાથ, કાળે નથી આવતો, એ કે મોતે નથી આવતો. તાઈ યમરાજ હામાઈને ઉભા રહ્યા. બોલો માં શું કામ છે માં? તો એની સામે જોઈને કે તમે કોણ છો? આ ગણિત મન ન બોલાયું મારી મોત સૌ કાળ છો. એક લે લે દીકરા સારું છે તો આ હુંડો સડાય, હુંડો સડાય મારા દીકરો, હુંડો સડતો નથી, સડાય હુંડો. એમ કાળની વાતો થાય ખાલી. કાળ આવી જાય ખબર પડે. આ તો ભજન હોય ને, ભજનાનંદી આત્મા હોય ને એના માટે મંગલ છે, બાકી મૂર્ખ માટે અમંગલ છે. મૂર્ખા પોકો માટે રોવે, બાકી મંગલ્ય છે. મૂર્ખ છે ને, મૃત્યુ છે ને, એ તો મોક્ષ નો દ્વાર છે. क्या बैठक में बैठना, क्या करना सत्संग. तुलसी कहे सब फोक है, जब लग चढ़ो नी रंग. भरतभाई कपी से उरन हम नहीं. भरतभाई कपी से उरन हम नहीं. એક ભક્તરાજ છે ને, ભ્રમણ કરતા કરતા ચોરે આવીને આસન જમાયું ચોરે, અને ભૂખ લાગી બરાબર ને, બહુ ભૂખ લાગી. ભગત કે કોઈ દર્શન કરવા આવે તો મેળ પડી જાય કે. એમાં ભક્તો આવ્યા દર્શન કરવા. જય સિયારામ ભગત બાપા, જય સિયારામ બાપા, જય સિયારામ. આવો આવો બેહો બેહો. ભગત બાપા કઈ બાજુથી આવો છો? બાપા આમ ભ્રમણ કરતો કરતો હાલો, આજની રાત અહીંયા રોકાવી છે રામજી મંદિરમાં. તો ભજન ગાતા છો કામ બાપા? હા હા બાપા ગાઈએ ને, પણ પેલા ભૂખ લાગે છે એનું કંઈક કરો, પછી ભજન ગાઈ. બાપા એ આગળ કરી દેજો, તમે ઉપાધિ કઈ કરો માં, હમણાં તમારું કરી દેજો. 2-3 છોકરા આમ ગયા, 2-3 છોકરા આમ ગયા, કોઈક સાહેબ નો લોટો ભરી આવ્યા, કોઈક રોટલા લઈ આવ્યો, કોઈક શાક લઈ આવ્યા, એમ કરીને બધું કર્યું ભેગું. અને ભગત બાપાને આવી ગઈ મોત, કોઈક દૂધનો લોટો ભરી આવ્યા. હે 2-3 રોટલા ઉલારીને હરખારી મસ્ત જમીન માથે દૂધનો લોટો મારીને કે બાપા પછી મોડા મોડા ભજન કરશું. અટાણે તમે આટો મારતા હો. છોકરા બધા ગયા આટો મારવા, કે આપણે 9 વાગ્યાનું કીધું છે આપણે, ચાલો જઈએ પાછા. આવ્યા છોકરા પાછા. ભગત બાપા ભજન સંભળાવો, કાંક સંભળાવો. હા બાપા સમજો કાંઈક નથી સમજતા. કે બાપા સમજી તો ખરા ને, તે તો આવ્યા છે કે. તો ભાઈ હવે સમજુ ને શું સમજાવે? હોઈ જાવ, જાઓ મારા બાપા બધા હોઈ જાવ, હોઈ જાવ. સમજેલ ને કાંઈ બહુ જાજુ ન સમજાવે, હોઈ જાવ, હોઈ જાવ. છોકરા કે ભગતે કરી કે છોકરાઓ ત્યાર હોય એમ તો અત્યારના છોકરા પાસે એમ બહુ જૂના નહીં, નવા છોકરા કે કામ કરો, હજી 15 જણાને પાછા મોકલો અને પૂછે તેમ કહેજો નથી સમજતા કાંઈ, આગળ ખબર પડી જાય. તો 15 છોકરા પાછા આવ્યા. એ રામ રામ બાપા, એ રામ રામ. બેહો બેહો બાપા બેહો. હું બાપા કાંઈ ભજન વાણી વાણી કંઈ સંભળાવો બાપા? હા બાપા ગાઈએ ને. હું કાંઈ જાણો નથી જાણતા બાપા? આરામ કાંઈ જાણતા હોય તાક તો ન જાણતા ને શું જણાવવાનું હોય? હાલો હોઈ જાઓ એમ કરી ગોદડું ખેંચી રી હોઈ ગયા. બોલો ઓલાઓને એમ કીધું તમે જાણો તો હા, તો જાણેલ ને કાંઈ ન જણાવવાનું હોય, હોઈ જાઓ. ઓલા નથી સમજતા તો નો સમજે ને હું સમજાવવાનો, હોઈ જાઓ. એમ એમ એને હું હતું પોતાને. હું 3 રોટલા ખાતા ને, આર સડ્યો તો આર, માથે દૂધનો લોટો મેર્યો, 2 વાટક્યા સાહેબ પીધી, 3 વાટક્યા શાક ખાધું. પછી ભજન ઉકલી ક્યાં થઈ? પછી પાછા ગાય શું ખબર? મમતા મરે ની એનું મારે શું કરું? 3 રોટલા ખાઈને મમતા નો મરે, પછી મરે ડોકી, પછી મમતા મરે કોઈ દી એમ. જે એના ભક્તો છે, જેના સતી સતી સંતો સુરાઓ દાતારો, રખા દાદા છે ને એક વીરતાનું પ્રતીક છે, વીરતાનું પ્રતીક, વીરતાની ભક્તિ. ખેલ ઘડીક વારનો હોય, ઘડીક વારનો ખેલ હોય મેદાનમાં. એ ખેલ ઘડીક વારનો હોય પણ ડાયરેક્ટ વૈકુંઠપુરી મળે લ્યો, કાંઈ વાયા ન આવે. આ દુનિયા કોઈ ભક્તિ ન કરવી પડે, વીરતાની ભક્તિ એવી છે. બાકા ચકી જામી હોય, દલકટક હામો હામો આવી ગયો હોય, દોય દલ જુડે, દોય દલ આની જુડે જબ સન્મુખ, સુરા લેત લડાઈ, ટૂક ટૂક હોય ગીરે ધરની પે ખેત છાંડ ન જાય. એનું કુંડાળું હોય ને મૂકે નહીં, કટકા ભલે થઈ જાય અહીંયા.
પણ બધાય સુરા પાછા ન હોય હો. એ હો હોય ને હોમાં એકાદો જ હોય. બાકી તો છેડે છેડે આમ બધા દેજો દેજો લઈજો લઈજો એમ થતું હોય. મેદાનમાં પડી જાય ને જી એ મરદ હાસો હોય. ટૂંક ટૂંક હોય ગીરે ધરણી પે ધરણીમાં તો કટકા પડતા હોય કદાચ હાથના પગના તો એમાં હલે નહીં. વીરતાની ભક્તિ છે એમાં આપણા રખા દાદા છે. વીરતાની ભક્તિ જેને વીરવર તરીકે આપણે પૂજવા પડે છે. એટલે જેના અંતરમાં અખંડ અંજવાળા થઈ ગયા હોય ને એને પછી બીજા અંજવાળાની જરૂર ન હોય. વાલા જેના અંતરમાં અંજવાળા જેના થઈ ગયા હોય ને એને બીજા અંજવાળાની જરૂર ન પડે. અને એ ભજનથી ભક્તિથી સેવા સમરણથી થાય. વાલા આ બધું કેમ અંજવાળું થાય ખબર? આવું કાંક કરીને તો મેળે મેળે અંજવાળું થાય. સતાધાર ધામ, વીરપુર ધામ, બધા મહાપુરુષોનો અથોક મહિમા છે. વાળા ભક્તિના પ્રમાણ પીડાશે. ત્યાં પરબની જગ્યામાં 9 ચેતન સમાધિ છે. 9 એ ચેતન સમાધિના મહાપુરુષો બધાય જસા પીર, વરદાન પીર, દેવીદાસ બાપુ, અમરમાં, રોડા પીર બાપા, કરમણ પીર બાપા, હાદલ પીર, સેલાણી સાંઈ, માં હોરમ, માં ગંગા, એવા અનેક મહાપુરુષો ચેતન સમાધિ જ્યાં સરભંગ મુનિનો ધૂણો એવા મહાપુરુષનો મહિમા ગાવો છે આપણે. એનું પ્રમાણ જો કેવું. રોડા પીર દેવીદાસ બાપુના ભાઈ હતા. એમના દીકરા એટલે કરમણ પીર કરિયા દુધારા રહેતા. પરબની બાજુમાં ભેસાણ, ભેસાણની બાજુમાં રાણપુર, રાણપુરની બાજુમાં કરિયા દુધારા, મેંદપરાની બાજુમાં કરિયા દુધારા. અને પોતે માંદગીમાં પીડ્યા, બીમાર પીડ્યા એટલે રોડાપીર એમની ભાળ લેવા માટે હાલે નીકળે છે. પણ યાદ આવ્યું કે હાલો પરબે થતો જાવ પછી અહીંયા ભાળ લીધો આવું, પછી ભાળ લેવા જાવ. પરબે આવ્યા તો સાદલ પીર ગાદીએ છે. અને રોડાપીરે કીધું બાપા કરમણ પીરની ભાળ લેવા માટે જાવું છે, બીમાર છે અને માંદગીમાં પીડ્યા છે. તો હાદલ પીરે ટકોર કરી કે જો જાવ તો બેઠા કરીને આવજો, નકર પાછા ન વળતા. આવી ટકોર કરીશું. રોડાપીર ધીમે 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 કરિયા દુધારા આવ્યા. ગામના ઝાપામાં પગ મૂક્યો તો ખબર પડી કે કરમણપીર તો હમાઈ ગયા છે, સમાધિસ્થ થઈ ગયા છે. પછી અહીંયા હાદલપીરે કીધું બેઠા કરીને આવજો, તો પરબે નો જવાય. અહીંયા પ્રમાણ તો કાંક દેવું પડે. પણ પોતાના વેવાયની નામી હાલી આવતી હતી હામી, ઈ બરાબર રામચરણ પામેલાની એની નામી હામી આવતી હતી. એને ઉતારી હેઠી એને બેઠા કર્યા. જગતે જોયું, આખા જગતે એના વેવાઈને બેઠા કરી. જાવ તો બેઠા કરીને આવજો. એટલે બેઠા કર્યા, પ્રમાણ આપ્યું. પણ બાજુમાં દ્રષ્ટિ કરીને જોયું તો 9 વર્ષનો 10-12 વર્ષનો દીકરો બકરા ચરાવતો હતો. એની સામે દ્રષ્ટિ પડી રોડાપીરની. હવે પરબે પણ પ્રમાણ દેવું પડશે. અહીં તો દીધું, હવે પરબે પ્રમાણ આપવું પડશે. એ છોકરાને બોલાવ્યો, બેટા અહીંયા આવ. શું નામ છે તારું બેટા? કે બાપુ મને બધા સેલાણી કહે છે. મુસ્લિમનો દીકરો? હા બાપુ મુસ્લિમનો દીકરો છું. તો મારું એક કામ કરી દે, આ મારું મસ્તક કાપીને તને દઉં ને. આ વીરતાની ભક્તિ જો, અને વીરતા કહેવાય. એક વચન માટે વીરતાએ મસ્તક કાપી નાખ્યું બાપાએ. વચનની કિંમત જો. ટકોર કરી કાલે જાઓ તો બેઠા કરીને આવજો. બેઠા તો કર્યા, પણ પરબે પ્રમાણ આપ્યું. મસ્તક આપ્યું, થાળમાં મૂકી માથે અંચળો ઢાંકીને દીકરાને કીધું, પેલા કીધું દીકરા હું તને મસ્તક કાપીને આપું, તારે પરબે હાદલપીરના દેવીદાસ બાપુના ચરણમાં મૂકવાનું છે અને હાદલપીરને જાણ કરવાની છે તારે. પણ દીકરો 10-12 વર્ષની ઉંમર સમજી ગયો કે કોઈ મહાપુરુષ લાગે છે, મારું કામ બની જાય. ત્યારે આવા હોય ને માના પેટમાંથી જાગૃત હોય. કઈ 12 વર્ષમાં થોડી આવી સમજણી હોય, 10-11 વર્ષમાં હોય. સડી પહેરતા ન આવડતી હોય. સડી આમ ઊંધા બટાની દેતો અહીં બેઠું. હા હા. પણ માની પેટમાંથી જે જાગૃત થયા હોય ને, જે માના પેટમાંથી જાગૃત બહાર નીકળ્યા હોય ને,
એ તો બહાર જાગ્રત હોય, માના પેટમાં જ જાગ્રત હોય. એવા જાગ્રત સેલાણી સાંઈ 12 વર્ષે કીધું, બાપુ તમારું કામ કરી દઉં, પણ તમે મને શું આપશો? તઈ રોડાપીર બાપાએ કીધું, બેટા જગતના પટમાં તને પીરાય આપું, પીરાય. જગત તને પીર તરીકે ઓળખે. પછી બહુ મોટી વાત થઈ ગઈ વાલા. મસ્ત કાપી થાળમાં મૂકી, માથે અંચળો ઢાંક્યો. ધીમે ધીમે સેલાણી સાંઈ પરબે આવ્યા. દેવદાસ બાપુના ચરણમાં, મા અમરમાના ચરણમાં મસ્તકને નમન કરાવી અને સીધું હાદલપીર જ્યાં ઢોલીએ બેઠા હતા ત્યાં મસ્તક મૂક્યું. પાસે અંચળો માથે ઢાંક્યો છે, લુગડું ઢાંક્યું છે. હાદલપીર આમ અંચળો ઉગાડ્યો તો રૂડાપીરનું મસ્તક તો પોતે ટકોર કરી તેને યાદ આવી ગયું. મસ્તકને લઈ જગ્યાની બહાર ઘા કરી દીધો. જાઓ, તમને કીધું નથી બેઠા કરીને આવજો. જગ્યાની બહાર મસ્તક વહી ગયું. પાછો ઉડીને પાછું ચરણમાં પડ્યું. પાછો ઘા કર્યો, પાછું ચરણમાં પડ્યું. પાછો ઘા કર્યો, પાછું ચરણમાં પડ્યું. અનેક વાર જવાથી પછી છેલ્લે દિવાલ તોડીને મંદિર અંદર આવ્યું. તો હાદલપીર બેઠા થઈ ગયા. માથે હાથ મૂક્યો. બાબા હોરાપીર, હોરાપુરાસ, પરબના હોરાપુરાસ વાલા. પછી હાદલપીર ઓલા દીકરાને કીધું, બેટા તું કોણ છો? આ લીએ હોય તું કોણ? કે બાપુ હું તો સેલાણી છું, મને બધા સેલાણી કહે છે. મુસ્લિમનો દીકરો? હા બાપુ. ન્યા હું કરીશો? બાપા ન્યા તો ઘેટા બકરાને ચડાવું છું, ધોરા ચડાવું છું. તો બેટા અહીંયા કામ કરીને માં ગવત્રી ઘણી છે, આપણે અહીંયા સેવા કરીને અહીં રોકાઈ ગયા. અને રોકાઈ ગયા સેલાણી સાંઈ. 15 થી 17, 18 વર્ષની ઉંમર થઈ અને ધોરાજીમાં મુસ્લિમો હેરાન કરતા હતા. માં ઉરમ હતા, એ પણ મુસ્લિમ હતા, પણ દેવીદાસ બાપુના ભગત હતા. એટલે મુસ્લિમ લોકોને કે રહેવાનો દે, ટકવાનો દે, બેહવાનો દે ક્યાંય, અને હેરાન કરી રાખે. ઈ હાદલપીને ખબર પડી ને સેલાણીને કીધું કે ધોરાજીના મુસ્લિમો છે, ઈ આપણી માં ઉરમને હેરાન બહુ કરે છે. કા એક કામ કરો, માને અહીંયા લઈ આવો, જાઓ, હવે ધોરાજી નથી રહેવું. સેલાણી સાહેબ યુવા અવસ્થા થઈ, 15, 16, 17 વર્ષની ઉંમર થઈ અને હાલ્યા ધીમે 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 ધોરાજી આવ્યું. કોકને પૂછ્યું, ભાઈ માં હુરમ ક્યાં મળશે? કે માં હુરમને તો અહીંયા બધા હેરાન બહુ કરે છે, એટલે માં તો કબ્રસ્તાન મારીએ છે. ધીમે 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 ગોતા ગોતા કબ્રસ્તાનમાં ગયા. માં હુરમને મળ્યા. કે માં હાલો આપણે પરબે વહી જાવ, ત્યાં દેવીદાસ બાબુ તમારા હાદલપીર તમારી વાટ જોવે છે. માં હવે અહીંયા નથી રહેવું આપણે. થઈ માં હુરમ કે બેટા સેલાણી અહીંયા દેવીદા ભેગો છે, ન્યાય દેવીદા ભેગો છે, હવે થોડોક સમય છે, થોડુંક જીવન છે, બેટા હું અડિયું કાઢવી. હજી વાત એટલી હાલે છે બેયને. એટલામાં તો 500 મુસ્લિમો આવ્યા. એક જનાજો ખંભે અને જનાજો બરાબર કબ્રસ્તાનમાં ઉતાર્યો. અને સેલાણી સાંઈ હામું માં ઉરમ હામી નજર પડી. થોડા ક્રોધી થયા. હું કાયમ તો એકને ભાળતા હતા, તો 2 થયા ભેગા આવી ગયા. 2 મુસ્લિમ પાસે આ તો 2 થયા આવી ગયા. હજી ઈ બધા આમ મિનિટે કાક બોલવાનું, 2 વાત કરવાનું, કહેવાનું વિચારે છે. એની મોર સેલાણી સાંઈએ કીધું માં ઉરમને, માં ઘડીક બેહો અહીંયા, હું આ લોકોને 2 વાત કરતો હોઉં. 500 મુસ્લિમો ઉભા હતા. ત્યાં જઈને કીધું, ભાઈ આ ડોહીને હું કામ હેરાન કરો છો? આ માને હું કામ હેરાન કરો છો? અને રામ ને રહીમાન તમે એક કરી જાણો, સમૃદ્ધ સુધરે મનખા મેરા, તુહી નબીજી. ક્યાં જુદું છે બધું? એ તો અહીંયા આવ્યા પછી વાડા પીડ્યા, બાકી વાડા ક્યાં છે? માના પેટમાં બધા હરખા જ હોય. બહાર નીકળ્યા પછી બધો થોડોક ફેરફાર થાય. તઈના મૌલવી જેના કાજી લોકો હતા એને કીધું કે ભાઈ અમે એમ નથી માનતા, અમને તો કાંઈક પ્રમાણ આપો. તો માનિક પ્રમાણ? શું પ્રમાણ? કે આ જનાઝામાં એક ડોહી વહી ગયા છે, એનું નામ છે માં મરિયમ. માં મરિયમ ઈ જો બોલે ને સદ દેવીદાસ તો માની લ્યો. આવું સેલાણી સાઈને કીધું. કેમ તો માની જાવ તમે? તો હા. અને રોડાપીર બાપાને યાદ કર્યા. પીરાઈ આપી હતી 12 વર્ષની ઉંમરે. મનથી યાદ કરે, હે ગુરુ મહારાજ, જો તે જગતમાં મને પીરાઈ આપી હોય તો દે પ્રમાણ. જનાજામાં તમે હાથ અડાડ્યો, બાપા બોલ ડોહી સદ દેવીદાસ. માં મરિયમ સદ દેવીદાસ. જનાજામાં તેવા દેવો, બાપા અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. બધા અચરજ પામી ગયા. ઓહો, આ ડોહી મરી ગઈ હતી બોલી, આ ડોહી દડી ગઈ હતી બોલી.
એ ભક્તિની શક્તિ છે વાલા, નામ ભજનની શક્તિ છે. આપણે દાદાનું ભજન કરીને ધાર્યા કામ થાય, આપણા ભગવાનનું ભજન કરીને ધાર્યા કામ થાય, માં ભગવતીની ભક્તિ કરીને ધાર્યા કામ થાય. તમે વિચારો તો કામ થાય, પછી વાત કરી. ભક્તિ કરવી તો આપણી ફરજ છે. અને પછી શેલાણી સાંઈ કીધું, બાપા હવે ઉભા રહ્યો મારા બાપ, હવે ઘડીક વાર ઉભા રહ્યો. આ ડોહી તો તાજી મરી ગઈ છે કે, ડોહી તો તાજી છે. આ કબરું કેટલાક વર્ષની છે? એ કોક તો 2000 વર્ષની, કોક 5000 વર્ષની, કોક 3000 વર્ષની. 450 કબરું હતી. હજી હાલમાં ધોરાજીમાં છે. જે કબર માતાજીના હાથ મૂકે ને બાપા બોલો, બાપા અંદર પીડ્યા હોય સાત દેવીદાસ, કબર માંથી અવાજ આવે, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. કબર માંથી અવાજ આવ્યો. જે કબર માથે હાથ મૂકે ને બોલો બાપા સાત દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. 450 કબરું બોલાવી. 450, એક બે નહીં, 450 કબરું બોલાવી. ધોરાજીમાં બાવે ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે મેં નજરે નુરીજન ભાઈઓ, હે પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધાર્યો. આવું આપણું પીરાણું, આવા આપણા મહાપુરુષો. ઈ ગાથા અને ઈ મહાપુરુષોની ભૂમિના આપણે સંતાનો સહીવાલા. એટલે થોડુંક તો એક આ ગામની એક ઘટના બનેલી છે. એમાં બ્રહ્મ દેવતાઓ છે અને કોળી પટેલ સમાજ છે. એટલે એ બધાને આપણે 1 મિનિટ મૌન રાખી બધાય શ્રદ્ધાંજલિ પહેલા આપી દઈએ આપણે. ત્યારબાદ પરબના પીરને એમના ભજનથી એમને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ સદગુરુ ભજનદાસ બાપુના ભજનથી શ્રદ્ધાંજલિ આપી આપણે. એટલે 1 મિનિટ પૂરતું બધાય મૌન પાળી જાવ. એટલે હરી ભક્તન કે પાસ, હરી સંતન કે પાસ. કબીર મન પંખી ભયા ઉડ ચલા આકાશ. અહીંયા આ ભજનો બધા આપણે જે આત્માઓ સતલોક ગયા છે, રામચરણભાઈ માં છે, એમને આપણે શ્રદ્ધાંજલિ રૂપે આ ભજનો બધા આપીએ છીએ. સદગુરુ કબીર સાહેબ આજે 500-550 વર્ષ પહેલા બધા મહાપુરુષોની સંગાથે કબીર સાહેબ હતા. મહાત્મા તુલસીદાસજી હતા, મીરાબાઈ હતા, કબીર સાહેબ હતા, મહાત્મા રોહિદાસજી હતા, ધણી રામદેવજી મહારાજની હાજરી, દેવાજ પંડિતની હાજરી. એ સમકક્ષામાં મહાપુરુષો બધા, એમાં કબીર સાહેબ સાહેબ કબીર સાહેબને કોઈ ભાઈ મળવા જાય છે કે મારે સાહેબના દર્શન કરવા છે, સાહેબ આરે બેસું ઘડીક વાર. અહીંયા સદગુરુ ભજનદાસ બાપાની ભૂમિ છે આપણી. આ એક મહાપુરુષ બાપા સીતારામ મહામંત્ર, જે કોઈ રટે એને માટે મહામંત્ર થઈ. બાપાનો મંત્ર છે બાપા સીતારામ. અનેક પ્રમાણો છે આપણા મહાપુરુષના, સદગુરુ ભજનદાસ બાપાના અનેક પ્રમાણો છે. બાપાથી જે નજીક રહ્યા હોય ને એને ખ્યાલ હોય બધું. આપણે બહુ દૂર નથી જવું, પણ નજીક જ છે હવાલા. નજીકના આપણા મહાપુરુષ એટલે સદગુરુ ભજનદાસ બાપા. એક પ્રસંગ એમનો કહી દઉં કે જે બાપાએ ભજન રાખ્યા. ભજન બાપાનું જીવન જ ભજન હતું, બાપા પોતે જ ભજન હતું. પણ છતાં એને કીધું હનુમાન જયંતિ આવે છે એટલે આપણે ભજન કરી અને ચમારડી બટુકસી બાપુ બોમ્બે રે બાપુ ને સમાચાર મોકલ્યા કે આપણે કાંદા બાપુને તેડાવીએ. ભજન બાપાએ બાપા અહીંયા ભજન ગાવાળા કલાકારો જતા ને બાપા કુવામાં ઉતારતા કે વાલા હવે અહીંયા ભજન કરો જી, કેવાક ભજન થાય જોઈ લ્યો.
અને પછી મેળે મેળે બહાર નીકળી જઈ ગયો બાપા. પછી મેળે મેળે ભાઈ બહાર નીકળી ગયો બાપા, ભજન અહીંયા કરો. પણ પૂછ્યું કાનદાસ બાપુને બાપા દિલથી હૃદયથી માનતા. બટુકસિંહ બાપુને કીધું કે બાપા આપણે કાનદાસ બાપુને લઈ આવો અને આપણે હનુમાન જયંતીના ભજન કરવા છે. બટુકસિંહ બાપુ ત્યાંથી પૂછ્યું કાનદાસ બાપુને કીધું કે બાપા તમને ભજનદાસ બાપુ યાદ કરીને તમારે હનુમાન જયંતીના ભજન કરવા માટે બગદાણા પધારવાનું છે. તો મહાપુરુષનું આમંત્રણ સ્વીકાર્યું અને શિરો માથે ચડાવ્યું બાપુએ. કોઈ વાંધો નહીં, અમે આવશું. બટુકસિંહ બાપુ બધા અહીંયા હતા અને કાનદાસ બાપુ લક્ઝરી બસ એ સમય બાંધી. લક્ઝરી એ સમયે બાંધી, એમાં બધું આખું મંડળ વગાડવાળા ને ગિરનારી આત્માઓ ને ભજનાનંદી આત્માઓ ને જગમાલભાઈ બારોટ ભેગા. એમાં જગમાલભાઈ બારોટ ભેગા આવ્યા. બાપાને વંદન કર્યા, પગે લાગ્યા બાપાને, ખૂબ હાંચવા બાપાએ. રાત્રિના ભજન કર્યા. હજુ જો પ્રમાણ છે બાપાનું. અડધી વાતમાં સંતોની શાનમાં સમજવાનું હોય. હાથ પકડીને બહુ ન કહે, આમ કરે આમ કરે, આમ શાન કરે એમાં સમજી જવાનું હોય. આખી રાત ભજન ચાલુ છે અને એમાં ભોલે તેરી જટા મેં બહેતે હે ગંગધારા. પૂછ્યું કાનદાસ બાપુએ ભજન ગાયું અને બાપાને કુદરતી અંદરથી મોજ છૂટી વાલા. પોતે ઊભા થઈ ગયા, નાચવા માંડ્યા. હર ભોલે તેરી જટા મેં, હર ભોલે તે. બાપુને વારંવાર કે બસ આ જ ભજન ગાઓ, બીજું ભજન નહીં કોઈ. કાનદાસ બાપુનું હવે સામે મૂર્તિ જોવો તમારે રાભેર મૂર્તિ. અને પૂછ્યું બાપાનો ભાવ જોયો ને એટલે એકનું ભજન એને 13 વાર ગાયું. બાપા એ ભજનમાં નાચ્યા આટલા, ખૂબ આનંદ કર્યો બાપાએ. પાછા એક દી કાનદાસ બાપુને બધા રોક્યા, બાપા હવે રોકાવા આજ નથી. રોકાણા. બીજે દી વિદાય લીધી અને લક્ઝરી બસ ઉપડી. હજી પાલીતાણાના વણાકમાં પોગે ને, પાલીતાણા વૈટતા સિહોર બાજુ બસ વળી અને જગમાલભાઈ થી બોલાઈ ગયું કે બાપાએ આપણને રાજી ન કર્યા કઈ. લક્ઝરી બસમાં બોલ્યા હોય આવું. પૂછ્યું કાનદાસ બાપુને કીધું બાપા આનંદ બહુ કર્યો, મજા ખૂબ આવી, પણ રાજી ન કર્યા. એ અહીંયા સદગુરુ ભજનદાસ બાપાને અહીંયા ખબર પડી ગઈ. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં छिपाए जिनके हाथ में जीवन डोरी. હે બાપાએ મનમાં જાણી ગયા કહો મારી. અને ડાયરેક્ટ સીધું બટુકસિંહ બાપુને બોલે બાપુ અહીંયા આવો, આવલી લક્ઝરી જાય ને પાછી વાળો. અને બાપાએ બટુકસિંહ બાપુએ બુલેટને હાંક્યું, લક્ઝરીને વાળીને પાછી લઈ આવ્યો. સિહોરજી પોગું થઈ ત્યાં લક્ઝરી પાછી વાળી. બાપા પાછા બોલાવે હાલો. તો આ મહાપુરુષો બધા હાલો બાપા આવ્યા, પાછા રોક્યા, ખૂબ ખવડાવ્યું. સવારે કાનદાસ બાપુને અને ભાઈ શ્રી જગમાલભાઈને બેન બોલાવ્યા. 51,000 રૂપિયાનો કોરી નોટો બેંકમાં નહોતી સમયે. બાપાની મંડીમાંથી કોરી નોટો કાઢી 51,000 રૂપિયા પૂછ્યું કાનદાસ બાપુને આપ્યો અને 25,000 રૂપિયા જગમાલભાઈને આપ્યો. જો બાપા હવે રાજી. બોલાવણું તું આ ને એ બધું પાકું કર્યું બાપાએ. આને પ્રમાણ કહેવાય. ઈશ્વર ભજનદાસ બાપા હતા. 51,000 રૂપિયા પૂછ્યું કાનદાસ બાપુને. એ સમયનો 51,000 એટલે 51 લાખ જેવા થાય. 8 આનાની પાવલીની કિંમત હતી ને ઈટાણાની વાત કરું છું. પાવલી છોકરાને વાપરવા આપી તો 3 દી તો આમ હામું ન જોઈ છોકરા હામું. પાવલી દીધી 3 દી બોલ્યા રાખી. એવો સમય. એ સમયમાં 51,000 રૂપિયા પૂછ્યું કાનદાસ બાપુને અને 25,000 રૂપિયા જગમાલભાઈને. લક્ઝરીમાં બેઠા પછી કાનદાસ બાપુ જગમાલભાઈને કીધું લ્યો રાજી કરી દીધા. નો બોલતા હોય તો કે પાછો વળવું પડ્યું ને કે મહાપુરુષ પાયના આશીર્વાદ લેવાના હોય. મહાપુરુષની દ્રષ્ટિ આપણી માથે ખાલી દયાની દ્રષ્ટિ પડી જાય ને તો ઘણું કહેવાલા. માતા પિતાના પણ આશીર્વાદ લેવાના, ગુરુના પણ આશીર્વાદ લેવાના. ત્યાં ધન કમાવાની કોઈ આશા